નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીશું. દુનિયા જે રીતે પોતાના જૂના એનર્જી સોર્સ એટલે કે પેટ્રોલ, ડીઝલને બાય કહી રહી છે અને નવા, સ્વચ્છ ઊર્જાના વિકલ્પો અપનાવી રહી છે, એને આપણે સમજીશું. અને આખી વાતને સમજવા માટે આપણે ભારતનું જ ઉદાહરણ લઈશું. તો ચાલો જોઈએ કે આખી આ સ્વચ્છ ઊર્જા ક્રાંતિ છે શું. તો સવાલ એ છે કે આપણે સદીઓથી જે પેટ્રોલ, ડીઝલ અને કોલસા પર નિર્ભર છીએ, એની સાથે અચાનક સંબંધ કેમ તોડી રહ્યા છીએ? શું કારણ છે આ મોટા બ્રેકઅપ પાછળ? ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ જે પરંપરાગત ઊર્જા છે ને, એની સાથે 3 મોટી સમસ્યાઓ જોડાયેલી છે. આ જ 3 કારણો છે જે આપણને બદલાવ માટે મજબૂર કરી રહ્યા છે. ચાલો જોઈએ, કઈ છે આ 3 મોટી સમસ્યાઓ. તો પહેલી અને સૌથી મોટી સમસ્યા છે પર્યાવરણને થતું નુકસાન. જ્યારે આપણે પેટ્રોલ ડીઝલ બાળીએ છીએ ત્યારે તેમાંથી જે કાર્બન નીકળે છે એનાથી હવાનું પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. બીજું કારણ, આ બધું છે ને એ લિમિટેડ છે. ક્રૂડ ઓઇલ જમીનમાંથી હંમેશા નહીં નીકળે, એક દિવસ તો એ ખતમ થઈ જ જશે. અને ત્રીજી વાત, જે ખાસ કરીને ભારત જેવા દેશો માટે બહુ મહત્વની છે, તે છે આર્થિક બોજ. આપણે તેલ ખરીદવા માટે અબજો ડોલર ખર્ચવા પડે છે, જેનાથી આપણી અર્થવ્યવસ્થા પર દબાણ આવે છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? વેલ, જવાબ આપણી નજર સામે જ છે. રોજ સવારે આકાશમાં ઉગે છે સૂરજ. હા, સૌર ઊર્જા. એક એવી ઊર્જા જે એકદમ સ્વચ્છ છે અને ક્યારેય ખતમ નથી થવાની. હવે આ સોલર એનર્જી કામ કઈ રીતે કરે છે? એનો આખો જાદુ એક ખાસ મટીરિયલમાં છુપાયેલો છે, જેનું નામ છે સિલિકોન. આ સિલિકોન એક સેમિકન્ડક્ટર છે, એટલે કે એક એવો પદાર્થ જેની પાસે સૂર્યના પ્રકાશને સીધી વીજળીમાં ફેરવી લેવાની અદ્ભુત તાકાત છે. આખી પ્રોસેસ બહુ સિમ્પલ છે. ચાલો સમજીએ. સૂર્યના કિરણોમાં જે પ્રકાશના નાના કણ હોય છે, જેને ફોટોન કહેવાય, એ સોલર પેનલ પર અથડાય છે. આ ટક્કરથી પેનલમાં રહેલા સિલિકોનના ઇલેક્ટ્રોનને જાણે ધક્કો લાગે છે અને એ છૂટ્ટા પડીને દોડવા લાગે છે. અને આ દોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બસ એ જ તો વીજળી છે, જેને આપણે ડીસી કરંટ કહીએ છીએ. હવે માર્કેટમાં મુખ્યત્વે 2 પ્રકારની સોલર પેનલ જોવા મળે છે. એક છે મોનોક્રિસ્ટલાઇન. એ એકદમ શુદ્ધ સિલિકોનમાંથી બને છે, એટલે એની એફિશિયન્સી સૌથી વધુ હોય છે. પણ હા, એ થોડી મોંઘી પડે. એનો રંગ એકદમ કાળો હોય છે. બીજી છે પોલીક્રિસ્ટલાઇન, જે વધુ કોમન છે કારણ કે એ સસ્તી છે. એની કાર્યક્ષમતા થોડી ઓછી હોય છે અને એનો રંગ થોડો વાદળી અને ડાઘાવાળો દેખાય છે. તો બસ, પસંદગી બજેટ અને જરૂરિયાત પર છે. ચાલો, થિયરી તો બહુ થઈ. હવે એ જોઈએ કે આ ટેકનોલોજી જમીન પર એટલે કે રિયલ વર્લ્ડમાં કેવો જાદુ કરી રહી છે. અને એનું સ્કેલ જોઈને તો ખરેખર નવાઈ લાગશે. આ આંકડો જુઓ, 2245 મેગાવોટ. આટલી બધી વીજળી! અને સૌથી નવાઈની વાત એ છે કે આટલી જબરદસ્ત ઊર્જા માત્ર ને માત્ર એક જ સોલર પાર્કમાંથી પેદા થાય છે. વિચાર કરો, એક જ જગ્યાએથી. આપણે વાત કરી રહ્યા છીએ ભારતના ગૌરવ એવા ભડલા સોલર પાર્કની, જે રાજસ્થાનના રણમાં આવેલો છે. આ દુનિયાનો સૌથી મોટો સોલર પાર્ક છે. લગભગ 14,000 એકરની વિશાળ સૂકી જમીન પર ફેલાયેલો આ પાર્ક આજે લાખો ઘરોને રોશન કરી રહ્યો છે. આને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ. અને હા, સોલર એનર્જી ખાલી આવા મોટા પાર્ક માટે જ નથી. હવે તો કોઈ પણ પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવી શકે છે. અને એના માટે એક સરસ સિસ્ટમ છે, નેટ મીટરિંગ. આનો મતલબ એ છે કે દિવસ દરમિયાન પેનલ જે વીજળી બનાવે એમાંથી જેટલી વપરાય એટલી વાપરવાની અને બાકીની વધારાની વીજળી સીધી ગ્રીડમાં એટલે કે સરકારને પાછી આપી દેવાની. અને એના બદલામાં વીજળીના બિલમાં ક્રેડિટ મળે છે. એટલે કે વીજળી વાપરો પણ અને કમાવો પણ. તો આ તો થઈ સૂરજની વાત. હવે ચાલો ઊર્જાના બીજા એક મોટા સ્ત્રોત એટલે કે પવનની શક્તિને સમજીએ. કારણ કે વિન્ડ એનર્જીમાં પણ બહુ જ રસપ્રદ ટેકનોલોજી આવી રહી છે. આપણે સૌએ મોટી પવનચક્કીઓ તો જોઈ જ હશે. એનું કામકાજ એકદમ સીધું સાધું છે. પવન એના મોટા પાંખિયા ફેરવે છે અને ફરતા પાંખિયાની ગતિમાંથી વીજળી બને છે. સિમ્પલ. પણ આ મોટી પવનચક્કીઓ સાથે એક સમસ્યા છે. એને લગાવવા માટે મોટા ખુલ્લા મેદાનો જોઈએ અને સારો એવો પવન પણ જોઈએ. પણ શહેરોમાં આ બધું ક્યાંથી લાવવું? શું ત્યાં માટે કોઈ ઉપાય છે? હા, બિલકુલ ઉપાય છે. અને એનું નામ છે વિન્ડ ટ્રી. આ ફ્રાન્સની એક કંપનીની કમાલની શોધ છે. આ કોઈ મોટી પવનચક્કી નથી, પણ એક ઝાડ જેવી ડિઝાઇન છે,
જેના પર નાના નાના પાંદડા જેવા બ્લેડ લાગેલા છે અને એની ખાસિયત એ છે કે ધીમા પવનમાં પણ વીજળી બનાવી શકે છે એટલે એને શહેરોના પાર્ક કે બગીચામાં પણ લગાવી શકાય ટેકનોલોજી અને સુંદરતાનું શું કોમ્બિનેશન છે સોલર અને વિન્ડની આ બધી ટેકનોલોજી તો જોઈ લીધી પણ હવે આખા દેશના સ્તરે એટલે કે ભારત આ સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય પર કેટલી મોટી દાવ લગાવી રહ્યું છે એના પર એક નજર કરીએ જો ભારતના રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન સોલર એનર્જીમાં સૌથી આગળ છે જ્યારે ગુજરાત રૂફટોપ સોલર એટલે કે ઘરની છત પર પેનલ લગાવવામાં અને પવન ઊર્જા બંનેમાં લીડ કરી રહ્યું છે અને તમિલનાડુ પવન ઊર્જા ક્ષેત્રે એક મોટું નામ છે અને ભારતનો ટાર્ગેટ શું છે 500 ગીગાવોટ આ કોઈ નાનો આંકડો નથી 500 ગીગાવોટ જેટલી વીજળી નોન ફોસિલ ફ્યુલ એટલે કે સ્વચ્છ ઊર્જામાંથી બનાવવાનો લક્ષ્યાંક છે અને આ બધું ક્યાં સુધીમાં વર્ષ 2030 સુધીમાં આ ખરેખર એક બહુ મોટો અને મહત્વાકાંક્ષી ગોલ છે અને એવું પણ નથી કે બધો આધાર ખાલી સોલર અને વિન્ડ પર જ છે ભારત એક ડાયવર્સ પોર્ટફોલિયો બનાવી રહ્યું છે જેમ કે હાઇડ્રો પાવર એટલે કે નદીના પાણીમાંથી બનતી વીજળી પછી છે બાયોમાસ જેમાં શેરડી જેવી વસ્તુઓમાંથી ઇથેનોલ બને છે પૃથ્વીની અંદરની ગરમીનો ઉપયોગ કરીને બનતી જીઓથર્મલ એનર્જી અને ભવિષ્યનું ઈંધણ ગણાતું હાઇડ્રોજન પણ આ લિસ્ટમાં છે એટલે કે અનેક મોરચે કામ ચાલી રહ્યું છે આ બધી મહેનત શા માટે કારણ કે એક કડવું સત્ય એ છે કે જે રીતે આપણે પેટ્રોલ ડીઝલ વાપરી રહ્યા છીએ એ જોતા દુનિયાના તેલના કૂવા કદાચ 100 વર્ષમાં જ ખાલી થઈ જશે એટલે ભવિષ્ય માટે નવા રસ્તા શોધવા એ હવે કોઈ વિકલ્પ નથી પણ એક જરૂરિયાત બની ગઈ છે તો જેમ જેમ ટેકનોલોજી આ સ્વચ્છ ઊર્જાને વધુને વધુ સસ્તી અને સરળ બનાવી રહી છે ત્યારે એક વિચાર આવે છે કેવી હશે દુનિયા જે સંપૂર્ણપણે સૂરજ પવન અને પૃથ્વીની પોતાની તાકાતથી ચાલતી હશે જરા કલ્પના કરી જુઓ કારણ કે આ ભવિષ્ય હવે બહુ દૂર નથી